ગુજરાતવાસીઓ છેલ્લા કેટલા દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। કેટલા દિવસથી તાપમાનનો પારો વધી જતા ગરમીનો અનુભવ થાય છે તો તાપમાનનો પારો ઘટી જતા ઠંડીનો અનુભવ થાય છે। ત્યારે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાય છે, જેથી ફરી એકવાર ગુજરાતમાં ઠંડી જોર પકડી રહ્યું છે। આ વિડીયોમાં આ બધી જ જાણકારી લઈશું। નમસ્કાર, હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજસ્થાન પર સાયક્લોનની અસર દેખાતા ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈ હતી, જેથી ગુજરાત પ્રદેશમાં ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે, કારણ કે 24 કલાકમાં જ એકાએક ગુજરાતનું તાપમાન ઘટ્યું હતું। પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 થી 4 દિવસમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવાની શક્યતાઓ છે, એટલે ફરી એક વખત ગરમીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે। ગુજરાતવાસીઓએ ગત રાત્રિમાં એકાએક ઠંડીનો ચમકારો અનુભવી રહ્યો હતો। ખાસ કરીને ઉત્તર મધ્યમના તાપમાન વધ્યું હતું અને લઘુત્તમ તાપમાનમાં યથાવત હતું, પરંતુ 24 કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા શક્યતા છે। અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો હતો અને ગત રાત્રિ દરમિયાન અમદાવાદમાં 11.4 ડિગ્રી સેલ્સિયસમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું, 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું છે, જેમાં ડીસા અને ગાંધીનગરના અનુક્રમે 11.9 અને 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મહત્વનું છે કે મધ્ય ગુજરાતના ભાગમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। આ ઉપરાંત અન્ય 3 મહાનગરપાલિકાઓમાં પણ લઘુત્તમ તાપમાન ઘટાડો નોંધાયો છે, જેમાં વડોદરા અને છેલ્લા 24 કલાક દરમિયાન 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 13.4 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે। વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ, ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।